નમસ્તે, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ચીઝ ફ્રેન્ચ ફ્રાઈઝ। સામગ્રીમાં આપણે જોઈશે 4 બાફેલા બટેટા, હાફ કપ કોર્નફ્લોર, हाफ टीस्पून चिली फ्लेक्स, हाफ टीस्पून ओरेगानो, લીલા ધાણા લીધા છે સમારેલા, સ્વાદ અનુસાર મીઠું, અમૂલનું પ્રોસેસ ચીઝ લીધું છે હાફ ક્યુબ। હવે આપણે એક વાસણમાં 4 બાફેલા બટેટા લીધા છે, એના મેશરની મદદથી સરખી રીતે મેશ કરીશું। મેશરથી મેશ કરવાથી કોઈ પણ બટેટા આખા નહીં રહે, સરખી રીતે બધા જ બટેટા છૂંદો થઈ જશે અને આપણું મિશ્રણ સરખી રીતે તૈયાર થશે। જો તમે જોઈ શકો છો, આ રીતે આપણે સરખી રીતે બધું મેશ કર્યું છે। જો મેશરથી મેશ કરીએ તો સરખી રીતે બટેટાનો મસાલો થાય છે। જો હવે આપણે એને હાથ વડે સરખી રીતે મિક્સ કરીશું અને કોઈ જો નાના બટેટા રહી ગયા હશે તો એ પણ આમાં સરખી રીતે મિક્સ થઈ જશે અને આપણું મિશ્રણ સરખી રીતે સ્મૂથ તૈયાર થશે। હવે આપણે એમાં હાફ કપ કોર્નફ્લોર નાખીશું અને બધું મિશ્રણ હાથ વડે સરખી રીતે મિક્સ કરીશું। કોર્નફ્લોરનું કોટિંગ બટેટા ઉપર સરખી રીતે થઈ જાય એ રીતે આપણે એને સરખી રીતે હાથ વડે મિક્સ કરીએ। આ રીતે આપણે એને મિક્સ કરીશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું, હાફ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ નાખીશું, હાફ ટીસ્પૂન ઓરેગાનો, લીલા ધાણા સમારેલા હતા એ નાખીશું, ચીઝ ક્યુબ લીધી હતી અમૂલની, એ આપણે ગ્રેટરથી ગ્રેટ કરી અને આ રીતે મિશ્રણમાં નાખીશું। અત્યારે બાળકો અને મોટા બધાને ચીઝ ખૂબ જ ભાવતી હોય છે, એટલે આપણે ચીઝ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે। જો આ રીતે આપણે ચીઝને ગ્રેટ કરી અને તેમાં નાખ્યું છે। આ બધું મિશ્રણ આપણે હાથ વડે મિક્સ કરીશું। જો તમે જોઈ શકો છો, આપણું મિશ્રણ સરખી રીતે સોફ્ટ છે અને બધું મિક્સ થઈ જાય છે। જો આ રીતે આપણે બધું મિશ્રણ સરખી રીતે મિક્સ કરી લીધું છે। જો તમે જોઈ શકો છો, આ રીતે મિક્સ કર્યું છે। હવે આપણે એક પેપર ફોઇલ લઈશું અને જે આપણું મિશ્રણ તૈયાર કર્યું છે એ પેપર ફોઇલ ઉપર આપણે મૂકીશું। જો આ રીતે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એને મૂકવાનું છે। જો તમારી પાસે પેપર ફોઇલ ના હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકની બેગ હોય ઝીપલોકવાળી તો એનો યુઝ કરી શકો છો। આ રીતે બીજું પેપર ફોઇલ લીધું છે, એને આપણે ઉપર મૂકીશું। જો તમે જોઈ શકો છો, આ રીતે આપણે ઉપર મૂકવાનું છે એને અને હાથ વડે થોડું દબાવતા જઈ અને મિશ્રણને થોડું ફેલાવીશું। હવે આપણે વેલણની મદદથી સરખી રીતે મિશ્રણને મીડિયમ થીક સાઇઝમાં વણી લેવાનું છે।
જો તમે જોઈ શકો છો આ રીતે આપણે વણીશું એને બધી બાજુથી સરખી રીતે વણીશું। જો તમે જોઈ શકો છો કે આપણા મિશ્રણને સરખી રીતે મિશ્રણને 10 થી 15 મિનિટ આપણે ફ્રીઝમાં મૂકીશું અને ત્યારબાદ આપણે એને આ રીતે કટ લગાવીશું। ફ્રીઝમાં મૂકવાથી જો બટેટામાં મોઇસ્ચર હશે તો એ બધું સુકાઈ જશે અને આપણા કટ સરખી રીતે થશે અને શેપ પણ સરખા આવશે। એટલે થોડી વાર 10-15 મિનિટ આપણે એને ફ્રીઝરમાં મૂકવું જરૂરી છે। જો આ રીતે આપણે બધી સાઈડથી એને કાઢી લીધું છે અને સ્ક્વેર શેપમાં આપણે એને કર્યું છે। હવે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝનો જે શેપ હોય છે એ શેપમાં આપણે એને ચપ્પુ વડે કાપીશું। જો આ રીતે કટ કરવાનું છે। જો તમે જોઈ શકો છો આ રીતે બધા મેં કટ કરી દીધા છે। જો આ રીતે આપણે એને કટ કર્યું છે। જો આવી એની થિકનેસ થોડી હોવી જોઈએ। હવે આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે ફ્રેન્ચ ફ્રાઈઝને ફ્રાય કરવાની છે। હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાની નથી। મીડિયમ ફ્લેમ રાખવાથી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ ક્રિસ્પી તૈયાર થશે અને આ ફ્રેન્ચ ફ્રાઈઝ ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે। જો આ રીતે આપણે એને ધીમે ધીમે અલટ પલટ કરી અને ફ્રાય કરીશું। જો આ રીતે થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દઈશું। તમે જોઈ શકો છો આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તળાઈ ગઈ છે। કેટલી ખૂબ જ ક્રિસ્પી લાગે છે। જો આ રીતે આપણે બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝને તળી લીધી છે। આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ બંને તૈયાર છે। જો કેટલી ખૂબ જ સરસ લાગે છે। આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ ફોર માય વિડીયો।